ટુ વ્હીલરની ચોરી કરવી એનાથી પણ આસાન છે રિક્ષાની ચોરી કરવી, અને એટલા માટે જ પૈસાની જરૂરિયાત માટે જીતુ લંગડી કે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાંથી રિક્ષાની ચોરી કરતો હતો. આખરે આ જીતુ લંગડી ઉર્ફે જીતુ પરમાર એ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો છે. ત્યારે જો અમારા અહેવાલની અંદર કે કેવી રીતે આ કિમિયો ઘડી અને રિક્ષાની આસાનીથી ચોરી કરી લેતો હતો અને ક્યાં જઈ અને વેચતો હતો. રાજકોટમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનથી મુસાફરોને રિક્ષામાં બેસાડીને ચોરી કરતી ગેંગ એક્ટિવ બની છે. રાજકોટના વિવિધ પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચોરીની ફરિયાદો પણ નોંધાઈ હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમ રીઢા વાહન તસ્કરને ઝડપી પાડવા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ અને માનવ બાતમીના આધારે અનેક દિવસોથી તપાસ ચલાવી રહી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એક પીએસઆઈની ટીમને ચોક્કસ બાતમી મળતા માધાપર ચોકડી બ્રિજ નીચે વોચ ગોઠવી. આ સમયે મૂળ જામનગરનો એક ઈસમ અને કુખ્યાત ચોર જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી ગોવિંદ પરમાર આવતા પોલીસે અટકાવીને ઝડપી પાડ્યો. જીતુ લંગડીની વધુ પૂછપરછ દરમિયાન તેની પાસેથી 6 જેટલી ચોરેલી રિક્ષાઓ પણ જપ્ત કરવામાં આવી. આ કુખ્યાત આરોપીએ રાજકોટમાં 4 અને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહારથી તાજેતરમાં ચોરેલી 1 એમ મળીને રિક્ષાની ચોરી અંગેના 5 ગુનાનો ભેદ એક સાથે ઉકેલાયો. રીઢો તસ્કર જીતુ લંગડી જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે રિક્ષાની ચોરીને અંજામ આપતો હતો, તેમજ અનેકવાર બેડી ચોકીથી મોરબી સહિતના વિવિધ રૂટ પર રિક્ષા ભાડે પણ ચલાવતો હતો. આરોપી પૈસાની જરૂર પડે ત્યારે રિક્ષા સસ્તામાં વેચી દેતો હતો. આ કુખ્યાત તસ્કર જીતુ લંગડી વિરુદ્ધ રાજકોટ, જામનગર, મોરબી અને અમદાવાદમાં ગરફોડ અને વાહન ચોરીના 13 ગુના પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. અંદાજે 26 વર્ષીય જીતુ લંગડીએ પોલીસ પૂછપરછમાં પાછલા અનેક વર્ષોથી વાહન ચોરીના ગુનામાં સામેલ હોવાનું કબૂલ કર્યું છે. એક શખ્સને 6 રિક્ષા સાથે પકડવામાં સફળતા મળેલ છે. આ શખ્સનું નામ છે જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી, કે જે જામનગરના જોડિયાનો રહેવાસી છે. આ 6 રિક્ષાઓ પકડવામાં આવતા રાજકોટ શહેરના ટોટલ 4 અને એક અમદાવાદ સિટી કાલુપુરનો એક ટોટલ એવી રીતે 5 ગુનાઓ ડિટેક્ટ કરવામાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે. આ આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ લંગડી વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેર, જામનગર, મોરબી તથા અમદાવાદ સિટીમાં ટોટલ 13 ગુનાઓ દાખલ છે, કે જેમાં ઘરફોડ તથા ચોરીના એવા 13 ગુનાઓ દાખલ છે. આરોપીનું મુખ્ય કારણ છે કે જ્યારે તેને પૈસાની જરૂર પડતી ત્યારે આવી રીતે રિક્ષાઓ ચોરીને પોતે વેચીને પછી એમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. આ રીઢો તસ્કર જીતુ લંગડી ઉર્ફે જીતેન્દ્ર પરમાર ઘરફોડ અને વાહન ચોરી સિવાય અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. મોટાભાગે જીતુ લંગડી એકલો જ વાહન ચોરીના ગુનાને અંજામ આપતો હતો, જે બાદ ચોરી કરેલી રિક્ષા પૈસાની જરૂરિયાત અનુસાર કોઈને પણ આપીને રોકડ મેળવી લેતો. ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.